એ ભક્તો ભાવેશભાઈ પકા ભરત રાવજી ભવનભાઈ પ્રજાપતિ શૈલેષભાઈ મારો ભગવાન ખમા કહેશે ભાઈ રજની મજા ગોવિંદ હારો સુનિલ હારો એ પાલનપુરના મહેમાનો હારો બોનો હારો ભગવાન હારું કહેશે રોમા હારું ગયા હું માતા હારું ભગવાન તારી આબરૂ રાખશે પરોડિયાની વેલાએ લો ભાઈ મારો દેવનો ભગવાન આનંદ કે છે અનિલ મજા મારો દેવનો રોમ ખમા કે છે ભાઈ એ વેળા લઈને મજા બોલું છું ભાઈ રાજુ ડાયલાલ તમાર હવાઈ મજા એવું હું વેળાએ માનતા બોલો ભયા લો ભાઈ આ મંગોની હાથે હાથ છોડીએ ને મજા ભોણીએ ને મજા ભાવેશની બે છોડીઓ છોકરા ને બે મોનવી ને મજા મજા ને મજા હિતા મજા એવું લીલા ભવાની જહો બોલું છું ભાઈ હું હરતન ભવાની માતા છું દેહમાં દુનિયામાં મારા નોમના ડંકા વાજી જાય મારા નોમની વાતો થઈ ગઈ ભાઈ એટલે સમય કરે કોઈ કરે નહીં પળ કરે કોઈ કરે નહીં ભાઈ એટલે પરોડિયાની વેળાએ હું ભગવાન લઈને માતા ધોણવા આવીશું અને જેને જેને જેવી જરૂર હોય એવું પૂરું ના પાડું હું લીલા ભવાની માતાને શીખું છું ભાઈ ગોવિંદ ભરત રાવજી મારા દેવના વિશ્વાએ પરોડિયાના 4 વાગ્યાના હલતા નહીં તમારી વર ના રાખો હું તમારી માતાને શીખું છું ભાઈ બાવા બળદેવભાઈ આ ખોલો ને ઘડી आई जाओ ऊपर पड़े आवेश ने पकड़ जाएगी पद्मा हुई जग से પડદે એને વધાવા દો બાવીસ ટકા કાલ હવારથી બરોબર 17 દાડા થાય જેટલા દાડા હું લીલા ભગતની માતા બોલતી છું હું હરતન ભવાની માતા બોલતી છું બિહારો અમદાવાદના ગોંદરેરો મલકમરો આ મંગુમાની બોલેલી રમેલ પાર પડી ગઈ તમે થોડું કર્યું ઘણું કર્યું 77 કરોડોનું માન્યું ભાઈ આના તમારું લેખે લેખે ને લેખે હું વેળાની માતા બોલું છું ભાઈ સભાવાળો ભક્તો મજા રહે અને ભાવેશ બરોબર 17 દાડા થાય આનો અસલ હવારે કરમાઈ જાય પણ મારી માતાના ભગવાન છો કોઈ દાડો બોલીને બીજું બોલતા નહીં આથી 17 દાડા થાય અને તમે ના ધાર્યું એવું કોઈ એક કોમ પૂરો પાડી દો શું કહું છું ભાઈ તમારા મનમાં જે કોમ એક ધારજો વધાર નહીં તમને આલમની કોઈ બાચી રાખ્યું નહીં પણ તમારું એક ટોપ હોય મોટું હોય નાનું હોય ગમે તેવું હોય આ મોંડવે મનમાં ધારી ઘેર જજો અને 17 દાડા થાય અન બરોબર બાદ ભરી પૂરું ના પાડું મારું નામ માતાની સભા આ શિકોદર ભેગી રહેતી હોય ઓની અંબાજી ભેગી રહેતી હોય ઓનો પૂર્વજ ભેગો રહેતો હોય
અને મારો જહુનો બોલેલો આ દોઢ આલ્યો કરોડોનો દોઢ મારો ફેલ ના જતો હોય ભાઈ. અને આ દોઢ મારો કરોડોનો મોનીન ખમા કહેતી હું બોલતો હમી હોતથી આવો આવો કહીને હારો આવકાર આલ્યો છે. તારી શિકોતર હું કરતા મોટી થાય, તારી હાહુનો બોલ પૂરો થાય, હું કરતા તારી હાહુનું મન મોટું થાય. એ કરી તમે બે મોનવી પાવે તો કદાચ પગ વાળ્યો છે, પણ તું એ પગ નહીં વાળ્યો કે ભાઈ હું કરતા મારી માતા રાજી થાય. એવું કરીને ગણતર ગણ્યું છે. 70 દાડે પૂરું ન પાડવું લીલા ભવાની માતાને શું કહું છું. બાવા જેટલો 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 બોલી એટલું બનાવી દીધું છે. વાતો નહીં, મારું માતાનો બનાવેલો ઇતિહાસ છે. પણ આજે બોલું છું તારી માતાનું આ કરેલું લેખે લેખે ને લેખે 100 વર્ષિયા વાત ખોટી નહીં થાય. એ તમને આશીર્વાદ રૂપે એવું કહું છું કે આનંદ આનંદ ને આનંદ આ સતના વાજે છે, સદાના માટે વાજે રહી. કોઈ દાડો શિકોતર નોની નહીં થાય, તમને પણ નોના નહીં થવા દઉં મારી માતાના ભગવત કે છે. પણ એટલું બોલું છું શિકોતરનો દીવો ભર્યો ન ભર્યો એનો વાંધો નહીં, પણ મંગુએ 2 ટેમો કાધું ન કાધું સમાચાર હોજ એના વર કરશો. અંકુ જાતે શિકોતર છે. હું વેળાની માતા બોલું છું ભાઈ. અને જેના માવેતર ઘેર એનું દેરું ઘેર ભાઈ દુનિયામાં કહેવત છે. એટલે મા બાપનું કરેલું કોઈ દાડો ફેલ જાતું નહીં. એ પરોડિયાની વેળાએ મારા દેવના આશી એવા કે બરોબર 17 દાડા તારું ટોફું થાય ને બરોબર આજથી 37 દાડા થાય છે. કેટલા ભોય આના રમેલમાં તમે 25 રૂપિયા વાપર્યા છે એટલે ધંધામાં હવાયો લાભ ના લો. મારું નામ માતાની તો આ ટીનાના હાથમાં 7 કણનો વધાવો થાય, 7 નો વધાવો થાય. તો ભાવેશના મુઠ્ઠીમાં 10 કણનું વ્યાણ થાય. વગા ઢોલીમાં માતા આવી. એ ભાઈ બળદેવ આટલા દાડા નહીં કીધું પણ અત્યારે વેળા આવી કહી દઉં. શિકોતર કહેવા જઈએ બરોબર તાજને તોડી અને એમાં બહાર ના થઈ તો બોલું ભાઈ. મારી કમ્પ્લીટ તાજવે તોડ્યા, કમ્પ્લીટ તાજવે તોડ્યા છે. શું કહું? બહાર ના બને. બહાર જ છે, બહાર જ છે. લ્યો હવે બાર હોય એને ગમે એટલું કર્યું પણ હવે હું એના જેવી થાતી વળી ખમા કહું. તમારી વાત તો પતી ગયો. આનંદ બોલી છે એટલે આનંદ જ હોય. બાર તો નહીં ના માને કોને એવું બોલું છું. જેટલું તારી માતાની પલોઠીએ બોલી એટલું પૂરું પાડ્યું છે. અને આજે પૂછું કે આ મોઢુએ તારું ધારેલું જે કોમ હશે હું માતા પાર પાડી. માણસોની ગમેલી લાગ વળગ હશે નહીં હેડે મારી માતાની લાગ વળગ કરી ન પૂરું પાડું. મારું નામ માતાની સભા વાળો પૂરું પડી જાય. હું માતા બોલું સભા વાળો. શું ભાઈ બળદેવ મારું જહુનું વેણ આલેલું હોય, મારું દેરાનું વેણ આલેલું હોય અને 100 વર્ષે બોલીને ખોદાડો બીજું ના બોલતું. આ પાટણના ઠક્કર ખમા કેવી છે જો દેરું કહેવા દેતું હોય તો પૂછું ભાઈ. તો બળદેવ 10 કોઈ જાય હું માતા બોલું, બીજું વધારે કોઈ કહેતી નહીં. મારો ભગવાન એવું કહે છે, બીજું લોભું મને કોઈ આવડતું નહીં. વેળા વેચાઈ છે પણ વેળા ના લાવું મારું નામ માતાને આધાર પરોડીએ બોલું છું. 12 મહિના થાય જેવા હાજા હમ હતા ને ઊભા હતા એવા ફેરથી ઊભા ના કરી નાખો મારું નામ માતાની સભા વાળું. તો મોનજોગની માતાએ આર્યું વેણ 10 નું આલ્યું હતું. આવું વેળા લઈને બોલું છું, ભગવાન લઈને બોલું છું. પૂછું ભાઈ પછી બળદેવ વાહ દુનિયામાં દેરું કોઈ દાડો બોલીને બીજું બોલતું નથી.
પણ તમને ભરોહો ના હોય, વિશ્વાસ ના હોય, તેરું નાહી જાય શું સાચું ભાઈ સાચું. સારું થશે. હો બોલ, ભગવાનના ખોળે મારો રોમ અવની લાજ રાખશે. લો બધીને મજા આવો ભાઈ, એક ને બાચી નહીં રાખવું. હાથે હાથ. હાથન મજા હાથે હેર. અને હવારે હારી પેરમણી કરી ભોણો જાજો બધા ટીમ એમ નાહી ના જાતા. હો હારો કવર લઈને આવ્યો હોય ને ઘરવાળા જોડે આલીને જાજો, પાછી જતી ના રહે. તમારે ડુપ્લિકેટ. ઓજોમાં માતા આઈ છે બાબા. ભક્તો રમીલા છે નંબરની ભાઈ, બીજા નંબરની. બીજા નંબરની હા. જો સાહેબ, એક આ રેડી. આવો કોક બોલું વેળા હોય તો થાય. જેમ કે જેને આશીર્વાદ આલવાના છે એને જ આલ્યું. રસીલાબેન ને તો બમણી મજા છે, એટલે એમ તો ખમા જ છે, કોઈ કહેવાય નહીં ભયા. આ રમીલાને વધાવવા દે ભાઈ એના હાથમાં. પેલે જઈને કરી નો બહુ હળવે હળવે જા. ભગવાન મજા કરશે, મારો રોંગ મજા કરશે. રાજુ ઠક્કર જોજો. ગયા. પેલા બેટા રાજુ ઠક્કર હેડો. એ રાજુ ઠક્કર. બેડ્યા? બેડ્યા ચાલો પડાવી. વધાવો છે વધાવો. તો માતા શૈલેષભાઈ. લ્યો આ કલમ ભગવાન જો કદાચ આજ ગણવા દે ને આજ બોલવા દે, બોલું એટલું ના પૂરું પાડે મારું નામ માતા. સેવો થાય. તમારા શિકોતરના ભગવાન જબરાવે, તમારી માતાની ગુણ જબરી હોય અને બોલો એટલું ના બનાવ મારું નામ માતા. શું પૂછે ભાવાલો? શું બન્યું ભાઈ? જો રાજુ બીજું આજ લોબો પર કહેવા નહીં આ મંડળ. પડવો વેળાની માતા શું ભગવાન લઈને બોલતી શું? ભાઈ ભાઈ. બળદેવ ભુવા સેવો તારી. આ શિકોતરની રમેલો હોય એમ ગમે એટલો દેવનો અવસર હોય ને મોણા કદાચ અવળું ફાટે તો મને માતાને વર હોય બધી કે મારે શું કરવું શું ના કરવું. એ મારે જગતને જોઈને કે જગતને કઈ બતાવવાનું નથી. પણ મારા દેરાના કોટા અવળા છે. એટલે રાજુ ઠક્કર એવું બોલું છું ભયા, દેવનો વખો, દેવની વાત, દુનિયાની વાતો છે મારા દેરાથી તારી વાતો પૂરી પડી જતી છે, તારી વાત એક છે મારાથી પાર પડતી છે, એવું મારો ભગવાન બોલતો છે. શિકોતરના રોમ બોલતા હશે. અને શિકોતર કેટલો ઉભા રહેજો, ખમા ન ખોદ મારું નામ માતા નહીં તો એમાં 10 કણનું વેણ થાય. હે? તો આથી એકો કોઈ વ્યાયામ ના રાખતા કોઈ બાબત નહીં. તમે વ્યાયામ કરી કરીને મને માતાને બગાડો છો. કે મારો દેરાનો દોડ પડેલો એમ કોઈ ગાયું હાવ ખરાબો છે ને તમે લઈ લો હું માતા એમ કોઈ ના હોય એમ. પણ તમારે 3 વર્ષ દોડ ફેદા હોય એટલા દાડા વ્યાયામ ના હોય પછી મને વ્યાયામ આવે એટલે મને માતાને કાળ ચડે છે. પણ આ 10 એવા આલ્યા છે પૂરું ના પાડું તો મારું નામ માતાની સભા વાળો. રમીલા તારા મનમાં જે હોય માતા હું પાર પાડ્યું અને આજથી તારા બધી વાતે શાંતિ હું માતા બોલું ભયા. દુનિયા ખાલી વાતો કરે કે દુઃખનું પોટલું બોધીને દરિયે નોશે, પણ આ તારી શિકોતરને મળી તારો દુઃખનો પોટલો દરિયા ના નોશી તો મારું નામ માતાની સભા વાળો. પણ એમાં પેલી છોડે 15 નો વધાવો આવે. હે વગાડ હું માતા આવ્યા.
પરવીન ધનિયાવાડા છે ક્યાં છે ખૂબ મજૂરી કરી ખૂબ મજૂરી કરી ઓ અમે આવી જા ભાઈ અમે આવી જા એટલે બહુ બધું એમ નથી આવી ચાલો હા યાર છે ભાઈ આંટ્યો તારે આ વેણ આવે એટલું તો બોલું પાછું ભાઈ બળદેવ 10 મેલજે ભાઈ આમાં 10 આ બધી સભા વચ્ચે ખાલી મોઢું ના હલાવતો પણ જેટલું બોલી એટલું પૂરું પાડ્યું કે ના પાડ્યું હે વાડીમાં ભાવના કોનું સપનું એમ હતું કે હેચકે બેહાડી દીધી બિહારી અને લાગાત પાયાનું રોજ ઝુલાવે છે પણ પરવીન આ 10 કણનું વેણ એવું આલ્યું છે એક દાડો પાછા પડી મને માતાને પૂછજો અને એક દીકરાનું હગું બાચી છે પણ દુનિયામાંથી જો કદાચ પાટું મારીને હગું ના કરું તો મારું નામ માતા શું બોલું છું ભાઈ દુનિયામાંથી પાટું મારીને હારી કન્યા ના લાવું મારું નામ માતાનું પણ કન્યા આવે એટલે પછી ખાલી નાહી જાઓ મેળ નહીં પડે ભાઈ વળી કોઈ અનિલે તાકતા નહીં એકે શું કહું છું ભાઈ નથી તાકતા હા એ લોકો કા ડણો વળે જાય એક તો હારી આવી હવે બીજી આવે સારું થાય આશીર્વાદ લઈ શૈલેષ એના માતા આશાપુરા મેળવી બાપો મારો ભગવાન આ પાટણના દેવા આટલો વટાવો આવે ને સમાન મજાનો વટાવો ભયા એ કીધું ને તમને ગણ હારા આશીર્વાદ હજુ સમાન મજાનો વટાવો આવવો છે ભગવાન આલવા છે તો હા થાય એના જો ચિંતા મત કર આ વધાવો ગણી હતી હવે તોય રમીલાબેન ના હાથમાં આલી દે એટલે હું માતા વાત કરું અહીંયા તું તારે એના હાથમાં તારા હાથમાં રહેશે તારા હાથમાં જ રહેશે રમીલાબેન ને એમ કહેજો હગું તો હગું પણ તાજમહેલ કરવો છે ને તોય થઈ જાય અત્યારે વેત નહીં કરું પણ એમ પૂછું તાજમહેલ કરવો છે તો થઈ જાય પણ મને જહુન શરતી કરો પેલી તો મારા જહુના પગ વકાશી એટલે હું માતા તમારા ઘેર અવળીશું ને અવળીશું મો શરતી થાય ત્યારે દુનિયાના દોમીના કદાચ ગમે એટલા તાર બોધેલો ના તોડીનો વખત મારું નામ માતાની સભા વાળું પણ મારા જહુના પગ વકાશી એટલે દુનિયાની માતાઓ બોલે પણ ખમા થાતી નહીં મો શરતી થયો તો મારે કોઈ કહેવાની જરૂર નહીં અને જે દાડે શરતી થયો દાડે એના ઘેર નવું કાર્ય કરી ના ઉતરું મારું નામ માતા નહીં એવો જો ને નવનો વધારો થાય છે બાબા આનંદ થઈ ગયો મજા થઈ ગઈ અને ડબલ ભૂવા બિહારવા પડતા હતા તો સિંગલ વાળા આયા હું તેથી ડબલ માં આયા બીજા એકે ડબલ માં આયા નહીં એવો ટેમ આવતો હતો એટલે આજ તો મેં ભુવાએ માતાએ નાખવા દીધા અને તારી રમેલ હારી થઈ ગઈ તમે નથી ધારી એના શું કહું છું એક દાડો એવો તો જનરેટર નતું હતા જનરેટર નું ડીઝલ ખાઈ ગયું 5000 નું તો ભાઈ એટલે તે વાપર્યું છે એ ચોય લેખે ફેલ નહીં જાય મારા જહુના ભગવાન કહેશે આવીને આવી રમેલ હતી કોહામાં આવું ને આવું ડેકોરેશન હતું પણ અહીંયા ડોલર ઉડતા હતા ને ડોલર નથી ઉડ્યા એટલો ફેર છે અહીંયા કવર તો હતું જ પણ ડોલર નહીં ઉડ્યા કીધું હોત તો લેતા હોત $200 $500 તારે કેવું પડે ને ભાઈ મો માતા વાપરવા જો જાવું હે મારે મલકમાં જાવું હોય માતાને હે ભાઈ
ડોલર હંગરી નાખો તો મારા અહીંયા વસ્તી આવતી ને પ્રસાદી માલો હતી કે $1 તો ખુશ તો બાપડા સાચી વાત છે. કે માતા ડોલર આલે છે હરતન ભુવાની માતા હેડો ભાઈ ઉભે, ઉભે. પેરામણી આલે એવું આપણે 80 રૂપિયા 85 ડોલર આલો તો રાજી થોત કે ના થોત કોક એના મોબાઈલ છેડે રાખો કોક એના પર્સમાં રાખો કોક એના તિજોરી રાખો પણ દેવની પ્રસાદી રાખો. મંદિરમાં રાખે તિજોરીમાં માતાજી $2 આલ્યા હતા. મને આલે મમ્મી તો મેં $2 આ ઠક્કર હારો નહીં મેં આલ્યા તક નતા આલ્યા માતાએ મેં આલ્યા તક કોઈ બીજા આલ્યા હતા રાખે રૂપિયાજી કે મંદિરમાં રાખે. પણ ડોલરિયા ના કહેવરાવ મારું નામ માતાની સભા વાળું અને એક દાડો ડોલર જેવી રમેલ ના કરાવું મારું નામ માતા શું બોલું છું લો ભાઈ મજા થઈ ગઈ પકા હમી હોદથી મોડીને હવાર સુધી પલોઠી વાળી મારા દેવના મંડળમાં બેઠા છો ભવનને તમે બે તમારી હું માતા ઓર રાખ્યું આટલું વેળા લઈને બોલું છું જાઓ ગાધું ફૂટશે નહીં વાપર્યું નેટશે નહીં અને આ સતના વાજ્યા છે એમાં ઢોલ હવે એક દાડો મારા સતના ઢોલા ફેરથી આ વાહમાં જો કદાચ મારા ભવાનું સારું હોવામાં એ બે જગ્યાએ ના કરાવડો મારું નામ માતાની સભા વાળું બળદેવ એવું બોલેલી છું ને પાર પાડ્યું છે કાલ મારી ધીજ પૂરી પડી જાય મારી વાત પૂરી પડી જાય એટલે મારું હોમયું જ છે પાકું 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 1000% ઓને હેડાડીને હોમયું કર્યું પણ ઘોડી ઉપર ન બેહું મારું નામ માતાની સભા વાળું વિશ્વાસ તારો ભાઈ. શું બોલું છું ભલે 5000 ઘોડી ના આલજો પણ ઘોડી ઉપર ના બેહું મારું નામ માતાની સભા વાળું ઘોડી વગર ફાવતું નહીં સાદું ફાવતું નહીં ભાઈ કરાય દાડા સાદી રહી હવે મને સાદું ફાવતું નહીં શું બોલો હું લેના નીલિયા વેણ બને છે ખમા કે દાવા દે કરમ કાંઠાથી તમારા લો હવે મારે હવે વ્યાકરણમાં પડ્યું છે બધું છે હા એ બતાવો. લોન વેણ આવો ભયા હજુ વેણ આવે મારા માતાનું વેણ આલવું છે તારો 10 સોળ મારી. બળદેવ ભુવા સંજોગ એવા બની ગયા જોગ એવો બની ગયો આમાં ફળ બની ગઈ. વેળાવી બની જી સાચી વાત. નક્કી હાલવાનું કોઈ બાકી રાખ્યું નથી. આખી લીલી વાડી કરેલી વેરાઈ જી હા. આ મારે બોલવાનું ના હોય આ મારે ધોણવાનું ના હોય પણ મારું રજવાડું રચેલું જતું રહ્યું ભાઈ એટલે અમને તો હેત આવે કે ના પણ મને માતાને હાર્યું જોયું જાતું નહીં ઓયના કરમનું હતું કે નતું પણ જતું રહ્યું પણ મારું માતાનું આખું રચેલું મારી વાતો ઉડી ગઈ એક દાડો એવું બોલી હતી એક દાડો સમય એવું બોલી પળ એવું બોલી હતી ભાઈ ઠક્કર માર્યું બહુ થાય આવીને આવી રમેલ હોય હતી બોલી હતી આ અમારા હોય અત્યારે આ ભાઈએ માતાના ભુવાને દોયડો બોલ્યો એટલે કુવાસી જ કહેવાય હું રોતી હતી અને બોલી હતી રૂંગા ના મટાડું મારું નામ માતાની સભા વાળું વાતો મટી ગઈ વાતો પૂરી થઈ ગઈ માતા બોલી એટલું બનાવ્યું પણ અનિલ તમારે મારે કોઈક આઘા પાછું થઈ ગયું હોય કદાચ ભુવાને આઘા પાછું થઈ ગયું પણ વાતો આગી ફેદાઈ ગઈ એટલે હવે હરખાઈ આવી નહીં હરખાઈ ના આવી તો માતાને તમારે તાલ ના આવ્યો દુનિયામાં તમે દોડી વળ્યા પણ કોઈ હજુ હરખાઈ આવી નહીં હું માતા બોલું સભા વાળું બાબા આ મારા દુશ્મન નહીં પણ કહેવાનો મતલબ એવો કે ભાઈ આ 2-3 રમેલોથી માતા બોલી કે શિકોતના જહુના વ્યાણમાં રહેજો તમે જહુના શિકોતના વ્યાણ બહાર જતા રહો કાલ ઉઠીને વખો આવે તમે મને માતા નિમિત્ત બનાવો હું માતા શું કરું અમે કદી નિમિત્ત માતાને બનાવી નહીં કે નહીં ભુવન નિમિત્ત બનાવી કોઈ એક તો એવું વસ્તી તો કીધું કે વસ્તી સો વસ્તી કહેતી પણ કીધું. કોઈ દાડો કોઈ વસ્તી ભુવને કીધું ચમ ના કીધું નહીં, કોઈ દાડો કીધું. ના નવની કીધું. આબરૂજીને ભુવાની. વસ્તીએ તો કીધું નહીં. વસ્તીએ તો ઢોલ વગાડ્યા. વસ્તી
વસ્તુ તો વગાડે તમારી પણ ખોટું તો આપણે નહીં કીધું બોલાય. રાજા કરણ નહીં બોલાય. બળદેવ વસ્તી પાટણની આખી એમ કે છે કે હરતન ભોય રમેલ કરી જાનો એનો ફેદણો. હરતન ભોય નતું કીધું કે તમે આ કરજો, અને હરતન ભોય જોડે દોઢ લેવાય, અને હરતન ભોય કીધું કે આ કરો, નુકસાન આવ્યું સવારે મારા માતાને ભરી આલવું. હા, અમે તો ચોક જ છે વસ્તી તો શોખ નથી, આપણે તો માને નહીં રાજુ. કે નહીં, આપણે ભૂવાને ભૂલે. પણ હવે હાલ તો મારી વાતો માતાની ફેદેજી, એટલે પાટણના ગોંદરે હું માતા આવું, તમારા ઘેર આબાનો મને માતાને હેત નહીં આવતો. ગઢ નહીં બોલી ને દાદા યાદ કર્યા. ગઢ કોઈ નહીં બોલી. કરધણી ના બોલે, પણ આજ તારું મેં રજવાડું રજેલું હોય જતું રહે, કાલ વસ્તી તો વાતો કરે કે હરતન ભવાની માતા માતા કરતા હરતન ભવાની માતા જો ગોમ જતી રહી, એટલે હું ગોમ નહીં જીલ્યા. હવાડ્યા પાછા હારા રહી તો એની વેળા લાગી, પણ હારા નહીં, હું માતા ઉપર બોલું છું. હારો જ છું મારે. હજી તો પાવર ઓછો છો. આમાં શું વાત છે? તો એવું જ થયું તારે કે હજી હું તો હારો છું. આને તો ખબર જ છે કે હું હારું છું. ચોકો બીજાને મેં માતા સિવાય મેં બીજાને કોઈ કહેવા નહીં ગયા. અનિલ, હા, બા. જો તારી મમ્મી હોય બેઠી છે, તારા ઘેરથી બેઠી છે, કહું છું મારી તમારી હરખાઈ હતી, પણ હરખાઈ વેરાવાનું કારણ એક જ. શું કારણ કહો, કોણ હારું થાય? કારણ એક જ કે તમારું મગજ કોમ કરતું નતું, ડફણે ચડેલું હતું, એટલે તમારા ઘરવાળા કે ઓને કોક કરાયું છે, ફરવાનું છે, પણ મને માતા તો દેખાતું હતું કે કોઈ કરાયેલું નહીં, પણ ઓને કોક રણ બીજું ફરે છે. શું કહું ભાઈ? સાચું ભાઈ. સાચું સાચું માં. સાચું ગાઢ્યું નહીં, સાચું બોલ્યા નહીં, આ વખાય એના. અને સાચું ગાઢ્યું હોત તો મોએ માતા મોટી થોત, તમારી મારી આબરૂ હોત. નગર બાબા આ હોમી સાથે બેઠા, જેટલું જેટલું બોલી એટલું બનાવી આવ્યું છે. હું તો હાલે કહું. દીકરો બોલી દી, દીકરો આલ્યો, ઘર પલોટ જોતો તો પલોટ આલ્યો, ઘર આલ્યું, દુકાન ખાલી કરાઈ, ભીલે એમ બોલી કે ઘરની દુકાન થાય, ઘરની દુકાન થી વળીને બધા કોમ કરેલા ઢોળવાઈ બોલી, દહેરાના પહેલા તને ન પરણાવું તો મારું માતાનું આ બહીને પરણાય, એ માતાનું જપાવાળું. મારા 98 કોમ કરેલા, 2 કોમમાં હું માતા ફેલ થઈ ગઈ, એટલે હું માતા રવડતી થઈ ગઈ. શું કહું છું ભાવાળું? કોઈ દાડો વળી મને પાછા પડી પૂછવા આયા નહીં કે માં શું કરે, અમારી હરખાઈ આવે. પૂછવા આયા તો કોક મારા ગાલો, પણ દોડી 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 દુનિયા થાચી જાય, પણ હજુ એના ભગવાન નહીં આયા. એક વાર આયા હતા, મારી આઈ જતા તારા મનમાં એક વાર આયા હતા. હા, ચમ બે ત્રણ વાર આવી. અમાર રૂબરૂ એક વાર આયા ને પછી ફેર અમે નહીં પાછા. છે મારે ખોળાઈ લે આવે, ખોળાઈ લે માં. શૈલેષભાઈ, ઘર લૂંટ્યું હોત ને એનું ફેદી નો શું હોત, એનું લઈ જાવ હોત તો કાલ જગત વાતો કરી એનો વાંધો નતો, પણ ઘર ગણીને મજૂરી કરી, મજૂરી કરેલી લેખે ના, એમ પૂછું. શું પૂછું ભાઈ? સાચી વાત છે, ભૂલ મેં કરી છે, ભૂલ ભોગવી છે. એ માં કદી તારા નોમે એવું નહીં રાખ્યું કે મારી માએથી આ બધું છે. મારી ભૂલ હતી ને શું હતું? દુનિયા તો ગમે તે કહેતી, અમારા વતેડાથી તમે નહીં કહેતા ને. હા ખરી વાત છે. તો શું વાતો કરીએ? પછી શૈલેષભાઈ, આજ તો હોય ને હોય રમેલમાં ખમા કહેવાય છે, હોય ને હું વરાળ કાઢવા નથી આવી, પણ હોય ને હું જોઉં એટલે મારું માતાનું વાતડું બળે છે કે એક દાડો મને પૂછ્યા વગર પાણી નતો પીતો, અત્યારે હોય ને વન વખો છે. આ કઈ કહેતા નથી, નથી જીવી કહેતા, નથી મરી કહેતા. નકા આરે મલકમાં ધોળી વળ્યો અને મલકમાં ધંધા કરવા હેડ્યા, પણ હરખાઈ હજુ નહીં. કોઈ દાડો પૂછી ફોન કરી કોઈ દાડો ધોળતી નહીં, પણ ઓમની વેળા ના હોય મને માતાને આર્યું જોયું જાતું નહીં. પણ લો મારા જહુના મેલડીના ભગવાન તમારા હોમો લમણો કરતા હોય ને તમારા દેરા ગમે તે હોય, એને નોરો નોખી કગર વગર કરતા તમારી હરખાઈ મારો રોમ લાવતો હોય તો હજુ વેણ થાય. આજુબાજુમાં
એ ભગવાન ખાડું નહીં રાખવું ખાલ કરવું. અય ભગવાન નહીં આવતું અટકર પડકર તો આવે ને. જે હોય એમાં તું કે ભલે ભરી દઈએ ચાલે છે. ફાઇનલમાં આવે ફાઇનલ હા, કહી દેજો. હા મારે કે અમે પાંચવાળા ધંધો ઓરો ના તો કહી દેજો. કોઈ કરતો મારી શું અમે પાંચવાળા ધંધો કહી દેજો. આ ઠક્કર ખૂટશે તો કોઈ કરતો હા લ્યો મજા પડશે. આમાં. લ્યો કાટતી હોય નો એના હમણાં હમણાં કરતી હોય. માં, સહી આલો એના હાથમાં લઈ એને. લ્યો આ છોડીએ ગુનો કર્યો નહીં પણ આજ તો નિમિત્ત બની થઈ ગઈ. તમા વધાવો છે. આલો એને. લે બોલા લ્યો મારો ભગવાન કોઈના હમણાં રમણો કરતો હોય ને આજ બોલું એ પ્રમાણે પૂરું પાડતી હું. શેમ આવે હજી શરતવા. હાલ તો 3 જણ જ છો ને હોય. નીરવજી સર તમે 2 મોટા અને એક તારા તો ઈ તારા બેનનું તું એને પકડી લે. હા મુઠ્ઠી વાળો એટલે ખાલી હું એને પૂછું એટલો ઉત્તર સારે લેવો છે હોય એને. અને આ ભલી સ્વભાવ છે તમને બીવડાવતી નહીં ધમકાવતી પણ સત્ય વાતો સ્વીકારશો તો ખમા નોકું મારું નામ માતા નહીં સ્વીકારો તો તમારી વાતો એની રહી મારી વાતો એની રહી પણ હું માતા તમને હરું પારું ખમા કહેવાની નથી. જે દાડે અનિલ ઘડી ખોટું લાગે તો હવારી વસ્તી વાતો કરશે ચાલશે એનો મને વાંધો નહીં. ગણપતલાલની બાધા હેરતી હતી મુંબાડાનું હોય તમે રોતા હતા એમ બોલી હતી એક દાડો પાટણમાં લઈ જજો લે શીકોતર પોયો બધાના ઘેર વખો છે કોઈ તારા એકલાના ઘેર મૂક્યાતી નહીં. એટલે તમારો ને મારો વિશ્વ બંધણો એટલે તમે બાધા છૂટી કરી મને માતા પાટણ લઈ ગયા. એટલે ધૂણવા એટલે બોલી આવા પહેલા રાઉન્ડની વાત કરું આ પ્રથમ પહેલાની વાત કરું કે ભાઈ આજથી બરોબર 92 દાડા થાય કેટલા 92 દાડા થાય કદાચ આ કૃપાને હારું થાય અને તારે હારી જગ્યાએ હગાઈ લાવ સમજી માતાએ લાવી. આ 2 કોમની માતા એક જ છોટે આવી હતી બોલી હતી પૂરું પાડી તું નતું પાડ્યું હે. તમારા કોઈ સંજોગ એવા છે તમારો કોઈ એવો વેળાનો છો ઘડિયાના ભગવાન એવા છે એટલે એ વાતમાં કોઈ હરખાઈ નહીં હોય એટલે પેલી બૈર તો આશા બંધાઈ ગઈ. વળીને બોલી પાછી બાવા કોના ધંધે ઓગણી વી રહેતું હતું ઓના ધંધે બી માતાએ ખમા કીધી. એટલે એક જગ્યાએ પાટણમાં મોત પડ્યું શૈલેષભાઈ નતું જવાનું કૃપાલ એ અર્થેથી એ જી બધું જોયું શણગારો એટલે સમજી અને તંતર કરવા મળી તમને ગાડી જોડી ફેરથી દિહાના માર્ગે મિલક બાધા છૂટી કરો. આ સાચું ખોટું વળીને રે બાધા છૂટી કરવા એટલે બોલી કે ભાઈ બાધા છૂટી કરી મને વાંધો નહીં લ્યો અમારો દોઢ પણ આ છોકરાનો વિશ્વાસ કે એને બાધા છૂટી કર્યું પણ હું તમને માતા મોનું છે પાકો રૂપાની નતુલની બાધા છૂટી કરી પણ તારો વિશ્વાસ તો ઉભો રાખ્યો તમે કે અગરબત્તી દુકાને કરજે. વળીને હું એને ફેરતી કોકે તે ટપકો આવ્યો એટલે વળીને પાછા મારા જોડે આવ્યા તમે. એટલે વળીને બોલી તમે આખો દાડો આ સિંચણનો કે આ બટાકા ડુંગળીનો વ્યાપાર નહીં મને આગી પાછી કરો પણ જો ખમા કહું છું પૂરું પાડી દેવું. અનિલ બોલી એ પ્રમાણે માતા બેહાડી માતા રેડી હતી શિકોતર રેડી હતી તમે રેડી હતા વેળા તમારે સાઈ બાબામાં રહેતા હતા ને વેળા નથી એવી માતા શિકોતરે વેળા લાવી હતી. એ દાડે મેળવીઓ એ નથી શિકોતર એ નથી સધી હતર પુણ્યથી બધી હતી પણ વેળા તો મારા કહેવાથી આવી હતી માતાથી. આજ તો તમે હો વાતો થયા દો કે હદરપોરની માતા વળાઈને અમારે વખો આવ્યો ને આ ધર્મોડાનો ગોગો વળાયો ને અમારે વખો આવ્યો ને દેલમલનો ગોગો વળાયો ને અમારે વખો આવ્યો પણ વખો તમારા કર્મે આવ્યો છે કોઈ માતા વળાય નથી આવ્યો. પછી તમે મારા હો ગુના કર્યા હો કેટલા હું તો હો જ કહું છું બાબા. પછી એવું બોલી કે ભાઈ આ રમેલ બમેલ બધી પતી જાય વાતો પતી જાય
એટલે આ મારો ગુનાનો જે ઠેઠ હપ્પો હોય આવીને એક દાડો ઓઢીને વાપરી લેજો. હું માતા તમે જે દંડ ધર્માતું કરું એટલે છૂટી જાજો. તમે મારો માતાનો 5 રૂપિયાનો દંડ ભર્યો જ કો હતા પણ બોલેલી મારા ગુનાનો દંડ છે તમારા જોડે. શું કહું છું ભાઈ? આ સુધી મને પૂછવાના આયા મી માતા હોય કીધું નહીં, પણ આજે એમ કહું છું ભાઈ, એવું નહીં કે તમે મારા જોડે આવો, પણ પાછા પડી ખૂબ ચાયણીથી ચાલી અને તમારા ઘેર આજે એમ કહું છું ભાઈ, તમે ભલે હો વાતો કરતા હો અને હું માતા કહું છું કે દુઃખ છે એટલેથી ઊભું થયું. તમને ગમે તે લાગતું હોય આજ તો શું કહું છું ભાઈ, શિકોતરનો ગમે તે તમે બોલો તોડ્યો ને તોડ્યો, એમાંથી માતા શિકોતર અવળી થઈ ગઈ છે. નકર કોઈ અધરવી બેહાડવાથી ઊંચી બેહાડવાથી માતા કોઈ જાય, પણ તમે શિકોતરનું વેણ ગમે તે દિનેશભાઈના પરિવારે કાપ્યું એટલેથી શિકોતરને ઝેર ચડ્યું છે અને મને માતાને ઝેર ચડ્યું છે. આજ સુધી શિકોતર તમને ખમા નહીં કહેતી કે અમારા જેવી માતાઓ તમને ખમા નહીં કહેતી, પણ આજ આ શિકોતરના વાય કે ધોળોનું શિકોતર તમને ખમા કહેતી હોય અને આજ કચેરી ખોળે લેતી હોય ભાઈ. એટલે બરોબર હું માતા એમ પૂછું છો તમારે દુનિયાની બાધા હોય એમથી મને વાંધો, હું તો આશીર્વાદ આલું છું. 45 દાડે તમારી વેળા સુધરી જાય તો કોક પાછું પડી મને પૂછવાની વેળા પૂછજો તો કોક રસ્તો આવ્યું ને કે તમે તમારા ભગવાન પર હું બીજું કહેતી. પણ શિકોતરને સરખી કરજો. શિકોતર ચોક વેણમાં હંતાઈને બેહી જાય. વેણ તમે કાપ્યું છે ને કાપ્યું છે. હું વેળાની માતા પૂછું તો તારી મુઠ્ઠીમાં 8 કનું વેણ થાય. આજના મોડવે ભાવા આ શિકોતર સરખી થતી હોય ને આવો અમની વેળા માતા કાલ સવારથી 29 તારીખ છે અમની વેળા માતા સુધારતી હોય તો ગુણ તારા પિયોનો જેરો ભેગર હાથનો વધાવો છે જોજી. ભાવા ઠક્કર આજ જે બોલું ને એ હોનાના વાકડા, પણ આર્યા કોઈ હારા રહી તો કાલ હવાથી શિકોતર મારે તો તું તારે તો હતી. હું માતા તને આજે એમ કહું છું, મેલડી ને મોનજી મેલડી નમજે મારી ના નહીં, પણ એ તો તારા વિશ્વાની મેલડી છે, પણ સાચા લેખની તો શિકોતર છે. વખોએ કોઈ શિકોતરને નહીં પૂછ્યું. એ શિકોતર કહે છે તમને નહીં પડી મને નહીં પડી. જગડું છે વાણિયાનું વણ શિકોતરે તાર્યું હતું, તો દુનિયા કહે છે ને. ચોય ધોણવાથી ચોય બોલવાથી ચોય બેહવાથી તમે ચોય વખો આવ્યો નથી, પણ શિકોતરનું વેણ ગમે તે બાબતમાં તમે હંતાડી ખાઈ ગયા પાકું એવું શિકોતર બોલતી ના રમેલમાં શિકોતરના વાય બોલતું શિકોતર હોય ને કચેરી ખોળે લેતી હોય. બીજી નીલે ચાલજે પણ શિકોતર હોય ને કેડ બોધીને ખમા કહેતી હોય. અને ભાવા એ દાડે રોતા હતા ને હાડ્યા હતા એમ આજે આમ રોતા નહીં એટલો જ ફરક છે, નકા અંતર તો રોવે જ છે. રોએ રૂંગું મટતું નહીં, કોઈને કીધે વખો મટતો નહીં. પણ જામુ વેળાની માતા બોલું છું, જેઠ મહિનાની આઠમ આવે. શું આવે? આ વૈશાખ મહિનાની આઠમ જતી રહે, જેઠ મહિનાની આઠમ આવે. પાટો મારી જો કદાચ રૂપિયા ના લાવું મારું નામ માતાની સભા વાળો, અને તમારી આબરૂ પાટણમાં ના હાચું મારું નામ માતાની. અને જે વેળા હતી એના કરતા 4 ગણી વેળા ના લાવું મારું નામ માતાની. પણ દેવના થાજો મોણના ના થતા. અને આજે એમ કહું વેળા લાવે તો દેવ લાવે ને મોણથી નહીં આવે એવી. તો અતુલ ને તાર બાપો દિનેશ 12 મહિના કેળ બોધીને મજૂરી કરો તો તમારા વાકડા નહીં મળે એવા હું માતા બોલવા જ. પણ મારા જેવી દોમી માતા ને શિકોતર રળવા ઉતરે તો જ તમારું ભરાય એમ છે, નકર ભરાયું એમ. પણ આજ બોલું ભરાઈ જાય. 8 નું વેણ છે. જો ઠાઠ ના લાવ મારું નામ માતાની સભા વાળો. આવું વેળા લઈને બોલું છું ભાઈ, જો સારું થાય. આવું હું વાચડે માતા બોલો થાય. સોમભાઈ જે માણસોની વાતો છે મારો ભગવાન પાર પાડશે. પંકજભાઈ મજા રહે. લ હવની ભગવાન આપણું રાખશે, હું માતા હવની આપણું રાખશે.
વ્યવસ્થા શૈલેષભાઈ શૈલેષભાઈ ભાઈ વકીલ છે વકીલ